એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના લોકપ્રિય ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના સફર પ્રયોગથી અંદાજિત રૂપિયા 54.16 કરોડના ખર્ચે થરાદના આંગણે ભવ્ય સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં 54.16 કરોડના ખર્ચે થરાદની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનશે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું, જેમાં થરાદમાં અત્યાધુનિક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નિર્માણથી સરહદી વિસ્તારમાં સ્થાનિક લોકોને અત્યાધુનિક આરોગ્ય સુવિધા મળશે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ચૂંટણી સમયે આપેલા તમામ વચનો પૂર્ણ થઈ રહ્યા છે। રિપોર્ટર જાગસ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેયુભાઈ ચૌહાણ, થરાદ લખની બ્યુરો ચીફ, બનાસકાંઠા છે। એની પણ જાણકારી બધાને આપું છું। એનું પણ આ અઠવાડિયામાં આપણે ખાતમુહૂર્ત કરી દઈશું। ભૂગર્ભ ગટર યોજના માટેની બધાની જે માંગણી હતી એના માટે પણ 23 કરોડ અને 32 લાખ રૂપિયા એના માટે પણ મંજૂર થયા છે। એની પણ આજે જાહેરાત અને કામને પણ આગળ વધારીએ છીએ। નગરપાલિકાને લાઇટનું બિલ વધારે ભરવું પડે છે, પમ્પિંગનું બીજું ત્રીજું, તો એક નગરપાલિકાનો સોલાર પ્લાન્ટ બને અને લગભગ 3 કરોડના ખર્ચે એની સોલારની લાઇટો જ લગાડી દઈએ, જેથી કરીને એને બિલ રોજે રોજ ભરવું ના પડે, લાંબા ગાળા સુધી એને ફાયદો થાય। એની પણ વ્યવસ્થા, એની મંજૂરી મળી ગઈ છે, કામ એનું ચાલુ કરાયું છે। ટાંડા તળાવ માટે ખાતમુહૂર્ત એ પણ આપણે આ અઠવાડિયાની અંદર આપણે કરી દઈશું। એના સુશોભન માટે એક સરસ મજાનું સરોવર તૈયાર થઈ ગયા। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં પણ 4.17 લાખ એટલે 4 કરોડ 17 લાખ રૂપિયા એના પણ મંજૂર કરાવ્યા છે। એક સ્વચ્છતા મિશન અંતર્ગત પણ વેસ્ટ જે કચરો આવે એનો ડ્રાય પ્લાન્ટ માટે પણ 2 કરોડ 12 લાખ રૂપિયાની એની પણ એક મંજૂર કરાવ્યા છે। તો આ બધા કામો નાના કામો પણ લઈને એક સમસ્યા જોઈ એ સમસ્યાનો કાયમી ઉકેલ થાય એના માટે જનપ્રતિનિધિ તરીકે મહેનત મથામણ સતત કરી રહ્યો છું। એટલે તમને બધાને મારે હિસાબ આપવો એ મારું કર્તવ્ય છે, મારી ફરજ છે, એટલે તમને આની જાણકારી આપું છું। નજીકના દિવસમાં જ્યારે તળાવ ભરવાનો કાર્યક્રમ થાય ત્યારે ગ્રામીણ વિસ્તાર માટે બીજા જે કામો હાથ ઉપર લીધા છે, કામ કર્યા છે, એની પણ જાણકારી તમને બધાને આપીશ।